હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું પાસો. ઓકે, કે ખુલ્લો પાસો એના એક્ઝામ્પલ. કાલ બી જોઈ દો, આજે બી જોઈ દો. દેખ, બે ત્રણ એક્ઝામ્પલ કરીશ, પછી બીજો પ્રકાર લઈશ. બરોબર? બંધ પાસ ને એવું બધું. તો દેખો, બે ની સામે કયો અંક આવે? પહેલું સ્ટેપ શું કીધું હતું મેં તમને? પહેલા મોટી લાઈન પસંદ કરવાની. આ કરીએ તો આ એક જ છે, આ કરીએ તો બે છે, આમ આડી કરીએ તો બે થાય, આમ આડી કરીએ તો બે થાય. સૌથી લાંબી લાઈન છે. આ પસંદ કરીએ તો 1 2 3 4 ચાર આવે. ચલો હું આને જ પસંદ કરું, આને જ. શું કીધું પછી? મોટી લાઈન પસંદ કરીને એક છોડીને એક લેવાનો. આ લીધો, આ કેન્સલ, તો કયો લેવાનો? આ. બરાબર. એક લીધો, 3 કેન્સલ, કયો લેવાનો? 4. 1 4. હવે આ લઈએ તો આ કેન્સલ, પછી આ, તો 3 ને 6. કીધું. અરે આ બે તો અલગ અલગ, તે બેને લઈ લો ને સામે સામે. લઈ લીધા. લઈ લીધા. તો આપણને શું થયું? બે ની સામેનો અંક કયો આવે? જો તો 5. અને 3 ની સામે પૂછે તો 6. 1 ની સામે પૂછે તો 4. તો બે ની સામે કયો અંક આવે? તો 5 આવે. એક લેવાનો, એક છોડીને એક. પછી આને લીધો તો નીચે વાળાને છોડ દો, પછીનું લો. હજી વધ્યા હોય એ બે સામે સામે આવી જાય. કઈ રહ્યા? સામે સામે આવી જાય. બરોબર? આવી ગયો અહીંયા 1 4 3 6 2 5 આવી ગયા. થઈ ગયું સિમ્પલ. તો બે ની સામે પૂછે તો કયો આવે? 5 આવે. ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.